જ્યારે પણ રમેશભાઈને મળીને ગયો છું ને ત્યારે કંઈક ને કંઈક ખુશીના સમાચાર મળ્યા છે ને મળ્યા છે. એવું ના હોય, પહેલી વાર- કિસ્મતની વાત છે. આ કિસ્મત હવે તમારા કામ કિસ્મત છે કે એ તો હું નથી કહે કે એ તો પણ રમેશભાઈને જ્યારે પણ મારી મુલાકાત થઈ છે કે અથવા અમે રૂબરૂ મળ્યા છીએ ત્યારે કંઈક શુભ સમાચાર મળ્યા છે ને મળ્યા જ છે. જય માતાજી મિત્રો, આપણે આગળના વિડીયોમાં ભાઈ આવેલા હતા, એમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન મળ્યું હતું. અને આજે ખુશીની વાત એ છે કે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું જે સેટઅપ આવે એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે મતલબ એમને અર્નિંગ ચાલુ થઈ ગઈ ફોટો, વિડીયો, સ્ટોરી અને રીલમાંથી. અને બીજા નંબરમાં કે ભાઈની યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ હતી, જેમનો ગૂગલ પિન આપણે 10 દિવસ પહેલાં એપ્લાય કર્યો હતો અને આજે એમનો ગૂગલ પિન આવી ગયો છે. એટલે ગૂગલ પિન આપણે એન્ટર કરી દીધો છે. અને ફેસબુકનું પણ જે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું સેટઅપ હતું એ બધું આપણે કામકાજ કરી દીધું છે. અને કેટલા દિવસમાં બધું કામ થયું છે આપણે ભાઈ સાથે જ વાત કરીએ અને તમે જુઓ. નમસ્કાર મિત્રો, જ્યારે પણ રમેશભાઈને મળીને ગયો છું ને ત્યારે કંઈક ને કંઈક ખુશીના સમાચાર મળ્યા છે ને મળ્યા છે. એવું ના હોય, પહેલી વાર- કિસ્મતની વાત છે. આ કિસ્મત હવે તમારા કામ કિસ્મત છે કે એ તો હું નથી કહે કે એ તો પણ રમેશભાઈને જ્યારે પણ મારી મુલાકાત થઈ છે કે અથવા અમે રૂબરૂ મળ્યા છીએ ત્યારે કંઈક શુભ સમાચાર મળ્યા છે ને મળ્યા જ છે. હું સાથે ઠોકીને કહી શકું છું કેમ કે મને અનુભવ થયો છે એટલે કહું છું કે હું એમની વાહવાહી કરવા માટે નથી કહેતો કે જે કામ થયું છે. પહેલાં ફેસબુકની અંદર મારે અર્નિંગ નથી આવતી, પછી જે મોનેટાઈઝ કન્ટેન્ટ નહોતું આવતું, પણ સાહેબને મળીને ગયો એટલે કન્ટેન્ટ આવી ગયું. અને બીજી વાર જ્યારે હું મળવા આવ્યો ત્યારે મોનેટાઈઝર પણ થઈ ગયું અને અર્નિંગ આવવાની પણ શરૂ થઈ ગઈ. અને જ્યારે હાલ આવ્યો મળવા ત્યારે પણ એક ખુશીના સમાચાર એ છે કે યુટ્યુબ ચેનલ તો મોનેટાઇઝેશન થઈ ગયેલી હતી, પણ સાહેબે એડસન પિન બનાવીને મંગાવ્યો હતો અને અર્નિંગ પણ શરૂ થઈ ગઈ છે. તો સાહેબના સાથ સહયોગ સપોર્ટથી બધું થઈ રહ્યું છે. એટલા માટે સાહેબને ખાસ મળવા માટે આવ્યો છું અને સાહેબનો પણ આભાર કે જે સાહેબ માર્ગદર્શન આપે છે તે 100% એ સાચું હોય છે. 100% માહિતી સાચી હોય છે. તમે એનો ઉપયોગ કરો છો તો 100% તમને સફળતા મળે છે. તો અમારા સાહેબશ્રીના સપોર્ટ કરવા બદલ રમેશભાઈ સોનેથવાડાનો એટલે કે રમેશભાઈ રાઠોડ જય ગોગા ટેકનિકલ યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આભારી રહીશ. અને હર હંમેશા સાહેબના જે સાથ સહયોગના કોઈ પણ વિડીયો હશે એની અંદર પણ હું સાથ સહયોગ આપીશ તેવી આશા રાખું છું. તો અશ્વિનભાઈ જો આપણો ગૂગલ પિન આવી ગયો બરાબર. હવે આપણે ટેક્સ ફોર્મ ભરવાનું બાકી રહ્યું, એની કોઈ ટેન્શન હવે નથી. કારણ કે ગૂગલ પિન આપણે મેન આવે ને, લોકોને વિશ્વાસ ક્યારે થાય યુટ્યુબની અંદર? ગૂગલ તમે આપણે કોકને કહીએ ને કે અમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે ને આટલા સબસ્ક્રાઈબ થઈ ગયા છે, એમ આપણા ઉપર કોઈ ભરોસો ના કરે. પણ આ વસ્તુ ગૂગલ તરફથી સાહેબ આવે ને તો આ પાક્કો એક વિશ્વાસ છે કે હસમુખભાઈની ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે. કારણ કે આની અંદર છે ને એક કોડ આવે એડસન તરફથી, ગૂગલ તરફથી. મિત્રો અહીં અંદર કોડ આવે, એ 6 આંકડાનો કોડ નાખીએ એટલે આપણી ચેનલ વેરીફાઈ થાય. અને હવે વેરીફાઈ થઈ ગઈ એટલે કે આપણું એડ્રેસ, આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા ને એ ડોક્યુમેન્ટ સિંગાપુરમાં મતલબ ચેક થાય. એ ચેક થઈને એ લોકો ચેક કરે કે આ નામ અને એડ્રેસનો વ્યક્તિ અહીંયા છે કે નહીં. પાક્કું થાય. ચેક કર્યા પછી તમને આ ટપાલ મોકલવામાં આવે ગૂગલ તરફથી, બરાબર. એટલે ચેનલમાં સક્સેસફુલ તમે થઈ ગયા. અને ભાઈ ફેસબુકની અંદર આપણને કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળી ગયું. અને મિત્રો આજે હતો રવિવાર એટલે ભાઈ ફરી વાર આવ્યા છે. અને આજે તો તમે મિત્રો તમે જોયું ને કેટલા બધા, કારણ કે મેં એક રવિવારનો ટાઈમ સેટ કર્યો છે કારણ કે મારું કામ ના બગડે. બીજા નંબરમાં કે રવિવારે જે લોકો આવે ને એનું આપણે કામ કરી શકીએ. અને તમે જોયું કે રવિવાર હતો, તમારો નંબર છેલ્લે આવ્યો છે, બરાબર. આપણે વિડીયો બનાવ્યો. ઘણા યુટ્યુબ ક્રિએટર મિત્રો પણ આવ્યા હતા, ફેસબુક ક્રિએટર મિત્રો પણ આવ્યા હતા. અને સાહેબ સવારથી કામકાજની અંદર હતા. ઘણા લોકો મુલાકાત લીધી અને સાહેબે કામકાજ પણ કર્યું. જ્યારે બધાનું કામ પતી ગયું પછી હું તો ગામનો જ છું એટલે મને તો ટાઈમની કોઈ ચિંતા હોતી નથી. અને એટલા માટે સાહેબને તમે મળવા આવો તો દર રવિવારે જ લેજો, જેથી કરીને તમને પણ થકો ના થાય અને સાહેબનું કામ પણ ના બગડે. કેમ કે એ પણ ખેતીવાડી કરે છે એટલે એમને પણ કોઈને કોઈ પ્રકારનું કામ ચાલુ હોય એટલે કામ ના બગડે, એમનો પણ ટાઈમ ના બગડે. એટલે જે લોકોને રવિવારે આવી શકે છે, સાહેબની મુલાકાત લઈ શકે છે. સાહેબનું એકદમ 100% કામ સરસ હોય છે અને 100% માહિતી પણ સાચી જ હોય છે. ઘણા લોકોની યુટ્યુબ ચેનલ પણ મોનેટાઇઝર કરી છે. તેમની યુટ્યુબ ચેનલની અંદર તમે જઈને જોઈ શકો છો કે કેટલી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝર કરી છે, કેટલા લોકોને તેમણે સહયોગ કર્યો છે, સપોર્ટ કર્યો છે, બધું જ એમના વિડીયોમાં હોય છે. તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, લાઇક કરજો અને ચેનલનું નામ સૌથી ટેકનિકલ જય ગોગા આપણી ચેનલનું નામ. બીજું આ વ્લોગ માટે એ પણ ટેકનિકલ જય ગોગા સર્ચ કરો એટલે બધી ચેનલ આપણી તો આવી જ જાય પહેલી, બરાબર. અને ખાસ તમે ઘણા બધા આપણા જે રેગ્યુલર સબસ્ક્રાઇબ મિત્ર હશે ને શું હોય
એ તો વિચાર કરતા હશે કે ભાઈની બોલવાની પ્રેક્ટિસ મસ્ત હશે, બરાબર. તમને હકીકત વાત કરું, ના સાહેબ બોલવાની પ્રેક્ટિસ છે, કારણ કે સોશિયલ મીડિયામાં પહેલેથી કામ કરે છે, એટલે પહેલેથી કઈ રીતે બોલવું કઈ રીતે ના બોલવું પ્રેક્ટિસ પડી ગઈ હોય, બરાબર. કારણ કે બોલવામાં ક્યાંય અચકાય નહીં. પહેલી વાત કાયમિક સોશિયલ મીડિયાનું કામ છે ભાઈનું, બરાબર. પત્રકારની ભાઈની લાઈન છે, એટલે ક્યાંય અટકાય નહીં બોલવામાં, મતલબ એટલે બોલવામાં સ્પીચ સારી છે. તમને જે માહિતી આપીને એ બેસ્ટ તરીકે આપી છે, મારા કરતાં વધારે સારી. ના સાહેબ બોલવાની જે સ્પીચ સારી એમ કહી છે. શકું કે મારા ગુરુ પણ કહી શકે કે જેમણે માર્ગદર્શન મને આપ્યું એનાથી સફળતા મળી. આપણે તો હા, યુટ્યુબ એટલે શું? સફળતા તો આમાં કેવું હસમુખભાઈ, આપણે મેં તો તમને કીધું કે તમે આ કામ કરો, બરોબર કીધું, તમે એનું પાલન કર્યું ત્યારે આપણું કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યું. અને પણ સાહેબ સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે. માર્ગદર્શન એક વાત કરું, તમે મહેનત કરો છો સાહેબ, પણ તમને સફળતા જ નથી મળતી. તમે ખોટી દિશાની અંદર મહેનત કરી રહ્યા છો, તો તમને સાચું માર્ગદર્શન મળે તો જ તમને સફળતા મળવાની. 100%. મારી પાસે કેવું કામ, મારું કામ તમારું કોઈ કેવું ખબર? પણ માર્ગદર્શન મેં લીધું છે, રૂબરૂ તમને મળ્યો છો ઘણી વખત, અને જે પણ તમે માહિતી આપી છે એ પ્રમાણે કામ કરવાથી 100% મને સફળતા મળી છે. એટલે એક તો એમના ભાઈ પત્રકાર છે, એમના માર્ગદર્શનથી હું પ્રેસ રિપોર્ટર તરીકે સારી ફરજ બજાવી શકું છું. અને યુટ્યુબની અંદર કે સોશિયલ એક્ટિવિટીની અંદર મારા રમેશભાઈ છે, એમના માર્ગદર્શનથી, એટલે હાલ એમ કહી શકાય કે બે ગુરુઓ છે મારા. એક પત્રકારની અંદર પણ મારા ગુરુ છે, અને એક સોશિયલ માધ્યમની અંદર પણ મારા ગુરુઓ છે. એમના થકી જ જે આ હાંસલ કરી શક્યો છું. ગુરુ ના બનાવી દેજો યાર, ગુરુ ના બનાવજો નક્કી જ તમે નથી કે યાર. આપણે શું કરી શકીએ છીએ. ગુરુ નહીં થવું યાર મારે. જો પહેલી વાત તો મિત્રો દરેક આપણે જે શિખામણ આપે છે, આપણે જે માર્ગદર્શન આપે છે, એ આપણો ગુરુ જ હોય છે. જો આપણે તમને એક સલાહ આલી હતી, તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન હતું નહીં, ના નતું. અને એક હતા મોહનભાઈ. મોહનભાઈ આપણે ગયા મહિને તમે બે સાથે આવ્યા હતા, મોહનભાઈ અમદાવાદથી જે આવ્યા હતા, બરાબર. અને આજે પણ આપણે મોહનભાઈનો વિડીયો બનાવ્યો છે, કારણ કે મોહનભાઈ અમદાવાદથી ફરીવાર આજે હતા, બરાબર. આજે ઘણા બધા આપણા ક્રિએટરો આપણા ઘરે આવ્યા હતા, બરાબર. કોઈ અબાડાથી હતા, કોઈ ડીસા બાજુથી આવેલા હતા, અને અમદાવાદથી આવેલા હતા, બધા અલગ અલગ. તો એ લોકોના શું કે કામની અંદર મેં વિડીયો નથી બનાવ્યા, કારણ કે એકનું કામ પતે એટલે આપણે બીજાનું કામ લેવાનું, બરાબર. વિડીયો બનાવવા જઈએ તો આપણને ટાઈમ મળે નહીં. બધા કામ એમના પતાવીને આપણને ટાઈમ મળ્યો અત્યારે કેટલા વાગે? 4 વાગી ગયા છે અંદાજિત. અત્યારે. હવે અમને 3:38 હવે ટાઈમ અમને મળ્યો એટલે અમે આ વિડીયો બનાવ્યો છે. બાકી જે મોહનભાઈ આવ્યા હતા એમને આ જ પ્રોબ્લેમ હતી કે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન નહોતું, અને મેં એમનો વિડીયો તમે બનાવ્યો છે, તમે જોજો. એમને પણ આપણી સલાહથી કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન આવી ગયું, સેટઅપનું ઓપ્શન આવી ગયું, માત્ર 1500 ફોલોવર. 1500 ફોલોવર, બરાબર. તમારે કેટલા ફોલોવર થયા? મારે તો 5000 છે બંનેમાં. 5000 ભાઈને ફોલોવર છે અને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યું છે. મારે ખાલી 2800 છે. અને જે મોહનભાઈ આવ્યા હતા આજે અમદાવાદથી, એમને ખાલી 1400 ફોલોવર હતા, તો પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું હતું. પણ કહેવાનો મતલબ કે મેં એમને જે કીધું હતું એ રીતે અમને વિડીયો, રીલ, ફોટો અપલોડ કર્યા. પહેલી વાત કે તમને પણ કહી દઉં, જે લોકોને કન્ટેન્ટ મોનેટાઇઝેશન નથી મળ્યું, તો એક ઓરિજિનલ ફોટો, બીજા નંબરમાં જે પણ તમે રીલ બનાવો છો ઓરિજિનલ રીલ, અને ખાસ અઠવાડિયાની અંદર છે ને મિત્રો 5 દિવસ તો 1-1 કલાક લાઈવ કરવું. 100%. 8 દિવસ કે 10 દિવસની અંદર તમે કાયમ કરો. પણ કહેવાનો મતલબ કે એક દિવસની અંદર ભલે 10 મિનિટ લાઈવ કરવાનો ટાઈમ મળે તો લાઈવ કરશો એટલું કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન તમને જલ્દી મળશે. તમારા બંનેનું રિઝલ્ટ જ છે. મારું રિઝલ્ટ એ જ છે કે મને લાઈવ જે આપણે સલાહ આપી હતી એમને લાઈવ કરવાની અને ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાની, તો મોહનભાઈને પણ એ જ હતું. લાઈવ કર્યા વિડીયો અને એમના ખુદના વિડીયો અપલોડ કર્યા. ભાઈએ લાઈવ કર્યું અને ફોટો અપલોડ કર્યા. તો કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું બંને મિત્રોને મતલબ મળી ગયું છે. બહુ ખુશીના, કારણ કે લોકો અમુકને 20,000 તોય નથી મળતું ફોલોવર હોય છે ને, તોય કન્ટેન્ટ મોનેટાઇઝેશન મિત્રો નથી મળતું. મળતું. મારા એક મિત્ર જ આવ્યા હતા ટૂંક સમય પહેલા, એમને 45,000 ફોલોવર હતા. તેમ છતાં હજી કે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન નથી આવતું. એનું કારણ છે કે એ બધી જ પોસ્ટો નાખે છે, ગમે ત્યાં ફાલતુ ફોટા, પછી સમાચાર. પણ એમને મેં એક સલાહ આપી છે, પ્રમદાડે જ આવ્યા હતા, મને મળ્યા હતા. પણ એ ભાઈ એવું કહે છે કે મારો વિષય એવો છે, વિષય એવો છે, બરોબર છે તમારો, કે તમે સોશિયલ એક્ટિવિટીઝ કરો છો, ફોટા પાડો છો, લોકોને જાગૃત કરો છો, પણ તમે પોતાનું લાઈવ અને પોતાની રીતે તમે લોકોને બોલી અથવા તો તમે વાચા આપીને તમારા જે ફેસથી તમે વિડીયો બનાવશો ને તો તમને ઝડપી રિઝલ્ટ મળશે. નહીંતર તો મને લાગતું નથી કે તમને રિઝલ્ટ મળે. કદાચ મળી પણ જશે, હું નહીં કહેતો કે નહીં મળે, પણ લોંગ ટાઈમમાં પણ તમને નુકસાન કરી શકે છે. અને સાહેબ જે કહે છે કે તમારું પોતાનું કન્ટેન્ટ, પોતાના ફોટા, પોતાનું લાઈવ, અને લાઈવ તો ચોક્કસ કરો. ખાસ મને જો બેનિફિટ પડ્યો હોય ને તો દરેક નવા મુદ્દાથી હું દરરોજ લાઈવ કરું છું. એના દ્વારા ઝડપી કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળ્યું, અને 2 દિવસની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન પણ થઈ ગયું છે. તો સાહેબના ખાસ સપોર્ટથી, સહયોગથી અને સહકારથી મળ્યું છે.
તો બધો જે મને જશ મળ્યો તે સાહેબને જાય છે અને સાહેબને હું દિલથી આભાર માનું છું અને આભારી છું. ના 100% બરાબર. એટલે દરેક મિત્રોને કહું છું હું કે બને ત્યાં સુધી જો ફેસબુકમાં હોય કે સોશિયલ મીડિયામાં આપણે આવો ને એટલે અમુક લોકો શું કરતા હોય કે એક જ રીલ બનાવી હોય ને તો બધી જગ્યાએ અપલોડ કરે એક રીલ, પહેલી વાત. પણ મિત્રો ફેસબુકની અંદર છે ને બને ત્યાં સુધી ઓરિજિનલ કન્ટેન્ટ યુટ્યુબની જેમ માગે છે. હવે જેટલું ઓરિજિનલ કન્ટેન્ટ હશે ને એટલું આપણા માટે ફાયદો હશે. અને આવનારા સમયની અંદર યુટ્યુબ or ફેસબુકની અંદર મતલબ કોઈ પણ અપડેટ આવે તો આપણું ઓરિજિનલ કન્ટેન્ટ હશે ને તો એ અપડેટ આપણને લાગુ નહીં પડે. અને તમે જો કોઈનું કન્ટેન્ટ લીધેલું હશે, ભલે ગમે તે તમે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય તો અલગ અલગ પોસ્ટ અપલોડ કરતા હોય, પણ એ પોસ્ટની અંદર એવું ફેસબુક કેમ કહે છે કે જાણીતી પોસ્ટ તમે કરો તો એની અંદર તમને અર્નિંગ ના થાય. ચોખ્ખું લખેલું બતાવે કે એક પોસ્ટ ગમે ત્યાં વાયરલ થઈ છે દાખલા તરીકે, બરાબર. હવે એ જાણીતી કહેવાય ને એના ઉપર તમે ગમે તે પોસ્ટ બનાય કરો ને તો તમે જે ઓરિજિનલ કન્ટેન્ટ મૂકો ને એટલું બધું અર્નિંગ તમને એની અંદરથી ના મળે. બાકી તમારી ખુદની ફોટો હશે ને ભલે તમને 400 વ્યૂઝ હશે ને ખાલી તો એની અંદર સારા પોઈન્ટ મળશે. અને બીજાનું તમે મિત્રો 400ની જગ્યાએ 4000 વ્યૂઝ હશે તો જે 400માં તમને અર્નિંગ થઈ હશે ને એટલી એની અંદર થશે. કારણ કે તમે જે પોસ્ટ કરી એ પહેલેથી મતલબ ચર્ચામાં આવી ગયેલી હોય એટલે એની અંદર છે ને આપણને અર્નિંગ ઘણી ઓછી. ભલે વ્યૂઝ તમને વધારે દેખાય પણ એન્ગેજમેન્ટ વ્યૂઝ ઓછા હોય. કારણ કે 100% બંને વ્યૂઝ અલગ અલગ હોય. ભલે તમને ઓરિજિનલ તમને વ્યૂઝ એવા દેખાડતા કે 4 લાખ આવી ગયા છે પણ તમે એન્ગેજમેન્ટ વ્યૂઝ જુઓ ને તો 1 જ લાખ હશે. હવે 1 લાખ વ્યૂઝની ગણતરી થાય, બાકીના 3 લાખની ના થાય. અને ઓરિજિનલ પોસ્ટ હશે તો બધા વ્યૂઝની ગણતરી થશે. હવે ભાઈને યુટ્યુબ ચેનલ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફેસબુક હવે વાત રહી તમારા જેવું તમે કામ કરો ને એના ઉપર, બરાબર, અર્નિંગ. કારણ કે જેટલી પોસ્ટ આપણી ચાલશે એવી રીતે મતલબ એ પ્રમાણે અર્નિંગ એની અંદર થશે. પે આઉટ તો તમે જોડી દીધું, બેંક અકાઉન્ટ ને બધું જાતે એ પણ મેં સાહેબના વિડીયોના માધ્યમ થકી જે સાહેબ વિડીયો બધા જ બનાવેલા છે. હા, ફેસબુકના, યુટ્યુબની અંદર કોઈ તકલીફ હોય, ફેસબુકની કોઈ અંદર કોઈ તકલીફ હોય, મોનેટાઇઝરની કોઈ, સાહેબના વિડીયો જોઈને હું જાતે પણ તમે કરી શકો છો. પણ તમને આવડતું હોય તો જ મથવું, નહીતર મથવું નહીં. નહીતર શું ભવિષ્યમાં કોઈ ઇસ્યુ થાય અને તમે સાહેબ પાસે આવો છો તો સાહેબ જો જે અત્યારે આપણે ના જોયું પેલા ભાઈનું અત્યારે હાલ 1 કલાક પહેલા કામ કરતા હતા અમે, 1 કલાક પહેલાની જ વાત છે. બધી ડિટેલ ફેસબુકની મેં નાખી દીધી હતી કમ્પ્લીટ. છેલ્લે ખાલી નામ જ જે ફિંગરપ્રિન્ટ જે સિગ્નેચર નામ લખવાનું હતું તો ત્યાં આગળ મિત્રો ભૂલ નીકળી. હવે ભૂલ ખાલી 1 અક્ષરની હતી અને એ 1 અક્ષરમાં એવું હતું કે જે આધાર કાર્ડ અને પાન કાર્ડની અંદર સેમ ટુ સેમ નામ હતું પણ જે બેંક એકાઉન્ટ હતું એમાં 1 જ અક્ષરની ભૂલ હતી. તો આખું એ કામ અત્યારે બંધ રાખવું પડ્યું અને એ ફરીવાર બેંકમાં જઈને જે બેંકમાં જે નામ છે એ નામ એમને સુધારશે ત્યારે એ એમનું મતલબ પ્રોસેસ પૂરી થશે. એટલે દરેક મિત્રોને એ પણ કહું છું કે ફેસબુકની અંદર કે યુટ્યુબની અંદર આવો છો તો નામ દરેક કાગળની અંદર જેટલા બી તમારા ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ હોય કે બેંક એકાઉન્ટ છે, બધેમાં નામ બને ત્યાં સુધી સેમ ટુ સેમ રાખજો જેથી આવનારા સમયની અંદર આપણને પ્રોબ્લેમ ના આવે. શું કેવું? 100%. જેમ કે સેમ ટુ સેમ નામ હશે તો કોઈ તકલીફ પણ નહીં રહે અને ઝડપી તમારું કામકાજ થઈ જશે. તો સાહેબ સાથે જે મેં વાત કરી એને તમે શેર કરજો, લાઈક કરજો અને સાહેબને ખાસ સપોર્ટ કરજો. અને કેમ કે સાહેબ એક સુંદર મજાની તમને માર્ગદર્શન આપે છે અને સુંદર ભાષાની અંદર આપે છે કે જે એક આપણી ગુજરાતી ભાષા છે, જે ગામડાની દેશી ભાષા છે અને દરેક લોકો સમજી શકે એવું જ્ઞાન હોય છે. એટલા માટે ખાસ વિડીયોને નિહાળજો જેથી કરીને તમને ઉપયોગી થશે અને તમારા કામના જ વિડીયો હોય છે. એટલે ખાસ જે પણ સાહેબની જય ગોગા ટેકનિકલ યુટ્યુબ ચેનલ છે અને સાહેબનું નામ પણ રમેશભાઈ રાઠોડ છે એ પણ અંદર બતાવે છે, બધી ઇન્ફોર્મેશન આપેલી છે, મોબાઈલ નંબર પણ આપેલો છે, તમે એમનો સંપર્ક પણ કરી શકો છો. અને બીજા નંબરમાં એ ખાસ કે ભાઈને ફેસબુક મોનોટાઈઝ થઈ ગયું છે અને યુટ્યુબ મોનોટાઈઝ થઈ ગયું છે. હવે એમાં અર્નિંગ તો કઈ રીતે વધારે થશે? કારણ કે આપણા બધા સબસ્ક્રાઈબ મિત્રો છે, ઘણા બધા એમને ફેસબુક મોનોટાઈઝ હશે, યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ હશે. તો ચેનલની મુલાકાત લેજો ને તમારા અભિપ્રાયો શેર કરજો જેથી તમારા જે અનુભવો છે ને એ અનુભવથી ઘણું બધું અમને પણ મોટિવેશન મળે. અમારામાં પણ કાંઈ ભૂલ હોય તો અમને પણ કાંઈક સુધારવાનો એક મોકો મળે કદાચ. તો ખાસ કોમેન્ટ કરજો અને તમારા અનુભવ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સાહેબ શ્રી, આભાર આપનો ટાઈમ આપવા બદલ.